100% વાત છે કે ગવર્મેન્ટ ઓફિસર બનવું હોય ને એમાં પણ એન્જિનિયર તરીકે તો સિવિલ એન્જિનિયરિંગ બેસ્ટ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે હું ટ્રેનમાં બેઠી હતી અને એ સમય દરમિયાન બહુ સરસ કહેવાય કે તમે કોલેજ દરમિયાન જ ફેમિલીને સપોર્ટ કરવા માટે ફાઇનાન્શિયલી તમે ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા. વિદ્યાર્થી મિત્રો એટલે જ કહેવાય છે ને કે સફળતા ઉन्हीं के कदम चूमती है जो मेहनत करने से हार नहीं मानते. અત્યાર સુધી મેં 8 પ્રિલિમ્સ ક્લિયર કરી છે. એમાંથી 4 ઇન્ટરવ્યૂ મેં આપ્યા છે, પણ સ્ટાર્ટિંગમાં મારી પ્રિપેરેશન એટલી બધી ના હતી અને એ ઇન્ટરવ્યૂમાં સિલેક્શન ના થયું. તો જ્યારે આટલા બધા ઇન્ટરવ્યૂમાં ફેલિયર મળ્યું તો આમ ક્યારેક એવો વિચાર તો આવ્યો હશે ને કે બસ હવે બહુ થઈ ગયું, એમ હવે છોડી દેવું છે, એમ કે બહુ ટ્રાય કરું છું પણ નથી થતું. તો એવું ક્યારે લાગ્યું કે બસ હવે તૈયારી છોડી દઉં? અને એમાં પણ જીપીએસસીએ પહેલી વાર AA-માં મેઇન્સ રાખી હતી, જે બધા જ કેન્ડિડેટ્સ માટે પહેલી વાર હતું, નવું હતું, ને એમાં તમે फाइनली ऑफिसर बने. रास्ते मुश्किल थे, सफ़र लंबा था, लेकिन हौसला उससे भी बड़ा था. आज उसी मेहनत की कहानी हम आपके सामने लाने वाले हैं. आई वेलकम पायल पटेल કે જેમણે ઘણા બધા સંઘર્ષોનો સામનો કરીને મલ્ટિપલ ગવર્મેન્ટ એક્ઝામમાં અપિયર થયા પછી ઘણી રાહ જોઈ છે અને અંતે મલ્ટિપલ ગવર્મેન્ટ એક્ઝામ્સ એક સાથે ક્લિયર કરી છે. તો એવા પાયલ પટેલને આપણે આજે આપણા પોડકાસ્ટમાં વેલકમ કરીએ છીએ. થેન્ક યુ સર. કે પહેલાં તો મને એ બહુ જ ખુશી થાય છે કે હું તમને લાઈવ મળી રહી છું અને તમે મને અહીં મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હા, બરાબર છે. અત્યાર સુધી તો આપણે ઓનલાઈન જ મળતા હતા. તો પાયલબેન, હવે થોડું તમારું બેસિક ઇન્ટ્રોડક્શન જેવું જણાવો. મારું નામ પાયલ પટેલ છે. હું સુરતના હજીરા કાસા વિસ્તારના ડામકા ગામથી બિલોંગ કરું છું. તો પાયલબેન, તમારું સ્કૂલિંગ ક્યાંથી થયું? એજ્યુકેશનની તમારી શરૂઆત ક્યાંથી થઈ? મારી એજ્યુકેશનનું સ્ટાર્ટ સંજીવની હાઈસ્કૂલ ડામકાથી મેં 10th સુધી ક્લિયર કર્યું છે. અચ્છા, મતલબ જે વિલેજથી તમે બિલોંગ કરો છો ત્યાંથી જ તમારું 10th સ્ટાન્ડર્ડ સુધીનું સ્ટડી થયું. 10th કમ્પ્લીટ કર્યું પછી તમને સાયન્સ સ્ટ્રીમમાં જવાનું અને એમાં પણ મેથ્સ ગ્રુપ લેવાનું કઈ રીતે ઇન્સ્પિરેશન મળ્યું? સર, પહેલાં તો મારો ગોલ જ હતો કે હું એઝ અ એન્જિનિયર બનું અને પછી મેં ડિસિઝન લીધું હતું કે હું 11th 12th સાયન્સ કરીશ અને એમાં પર મેથ્સ ગ્રુપ ચોઈસ કરીશ. અચ્છા, તો 11-12ની તમારી જર્ની કેવી રહી? 11th 12th સ્ટાન્ડર્ડ પર મેં મારા વિલેજની સ્કૂલમાંથી જ કમ્પ્લીટ કરી છે અને ઘણી ચેલેન્જિંગ રહી છે કારણ કે એ મારો સાયન્સનો ફર્સ્ટ બેચ હતો એ સ્કૂલમાં. બરાબર છે. ફર્સ્ટ બેચ હોય વિલેજની પહેલી સાયન્સની તો તકલીફ તો પડે. તો કેવા સંઘર્ષો તમને 11-12 સાયન્સમાં પડ્યા? પહેલી બેચ હતી એટલે થોડી તકલીફ તો રહી હતી, પણ સ્કૂલમાંથી ઘણું બધું સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી હતી. પણ જ્યારે એક્ઝામ સેન્ટર હતા એ બહુ જ દૂર આવતા હતા અને વિલેજથી પછી સિટીમાં જવું ઘણું લોંગ ડ્યુરેશન હતું અને પછી બહુ રીડિંગ કરવાનો ટાઈમ પણ ના મળતો હતો. પણ પછી ધીરે ધીરે 12th સ્ટાન્ડર્ડમાં મેં મારું સારું પરફોર્મન્સ આપીને સારા સ્કોરથી મેં મારી વિલેજની સ્કૂલમાંથી મેં 11-12 સાયન્સ કમ્પ્લીટ કર્યું છે. તો 12th સાયન્સ કમ્પ્લીટ થયા પછી તમને એઝ અ ગર્લ સિવિલ એન્જિનિયરિંગમાં જ જવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે જનરલી ગર્લ્સ સિવિલ એન્જિનિયરિંગને થોડુંક ઓછું પ્રાયોરિટી આપતા હોય, એમ કે જે સોફ્ટ બ્રાન્ચીસ છે આઈટી, કોમ્પ્યુટર, એ બાજુ વધારે ઇન્ક્લાઇન્ડ હોય. તો તમને આ ફિલ્ડમાં જવાનો વિચાર કઈ રીતે આવ્યો? પહેલાં તો ગવર્મેન્ટ ઓફિસર બનવું એ મારું સપનું હતું. સ્કૂલિંગ દરમિયાન મને એક સરે ગાઈડ કરી હતી આના માટે કે જો તમારે ગવર્મેન્ટ ઓફિસર બનવું હોય અને એ પર એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો સિવિલ એન્જિનિયર બેસ્ટ છે કારણ કે એમાં ઘણી બધા સ્કોપ રહ્યા છે. આથી મેં સિવિલ એન્જિનિયર સિલેક્ટ કર્યું હતું. 100% વાત છે કે ગવર્મેન્ટ ઓફિસર બનવું હોય ને એમાં પણ એન્જિનિયર તરીકે તો સિવિલ એન્જિનિયરિંગ બેસ્ટ છે. તો તમે તમારી સિવિલ એન્જિનિયરિંગ તરીકેની જર્ની કઈ કોલેજથી શરૂ કરી અને એ 4 વર્ષ તમારા કેવા રહ્યા એ જર્ની વિશે થોડુંક જણાવો. મારું એન્જિનિયરિંગ મેં CK પિથાવાલા કોલેજમાંથી જ કમ્પ્લીટ કર્યું છે. 4 વર્ષ દરમિયાન ઘણી બધા મારે સંઘર્ષ કરવા પડ્યા હતા. ફેમિલીને જોઈને મારે થોડું ફાઇનાન્શિયલી બી સપોર્ટ કરવું હતું એટલે પછી મેં કોલેજના 4 વર્ષ દરમિયાન સાથે સાથે મેં અને મારી સિસ્ટર અમે સાથે
ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતા હતા અને આ રીતે મેં મારા 4 વર્ષ સારી રીતે કમ્પ્લીટ કર્યા છે. બહુ સરસ કહેવાય કે તમે કોલેજ દરમિયાન જ ફેમિલીને સપોર્ટ કરવા માટે ફાઇનાન્શિયલી તમે ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા, તમે અને બહેને બંને. તો પછી તમારી કોલેજ ચાલુ હતી, ટ્યુશન ક્લાસીસ બી ચાલુ હતા, તો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી તમે કોલેજ દરમિયાન જ કરી હતી કે પછી કોલેજ પત્યા પછી કરી હતી? ના સર, મેં મારી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કોલેજ કમ્પ્લીટ થયા પછી મેં સ્ટાર્ટ કરી હતી કોવિડની સિચ્યુએશનમાં, અને એ સમય દરમિયાન ઓનલાઈન ક્લાસીસ સ્ટાર્ટ થયા હતા. તો એ ઓનલાઈન ક્લાસ દરમિયાન તમારી જોડે મુલાકાત થઈ હતી અને ઘણા બધા એવા સબ્જેક્ટ જેમ કે સોઇલ છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, એનું કન્સેપ્ટ જે કોલેજમાં ના સમજી શકાયું એ તમે સારી રીતે અમને સમજાવ્યું છે, અને બસ આ રીતે મેં મારી ગવર્મેન્ટની જર્ની ચાલુ કરી હતી. તો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી તમે શરૂ કરી દીધી, તો હવે એમાં તમારો દિવસનો સ્કેડ્યુલ કેવો રહેતો હતો? કઈ રીતે તૈયારી કરતા હતા? સર, હું ફૂલ ટાઈમ પ્રિપેરેશન ના કરતી હતી, કારણ કે હું સાથે સાથે જોબ પણ કરતી હતી, કારણ કે ફાઇનાન્શિયલી સપોર્ટ આપવો હતો ફેમિલીને, એટલે પ્રિપેરેશન બી કરતી હતી અને એની સાથે સાથે હું જોબ બી કન્ટિન્યુઅસ રાખી હતી. તો બહુ સારી વસ્તુ કહેવાય કે તમે ફેમિલીને સપોર્ટ કરતા હતા જોબથી અને આ બાજુ તૈયારી બી ચાલુ હતી એમ. પણ તો પછી એમાં થોડુંક ટાઈમની મારામારી વધારે રહેતી હશે, તો તમારો જોબનો ટાઈમિંગ શું હતો અને એમાં પછી રીડિંગ કઈ રીતે મેનેજ કરતા હતા? સર, જોબનો ટાઈમિંગ મોસ્ટલી 9 થી 6 હતો, અને એમાં ઇમ્પોર્ટન્ટ એ હતું કે કઈ રીતે તમે ટાઈમ મેનેજ કરો છો. તો હું થોડો ટાઈમ સવારે આપતી હતી અને સાંજે જે બાકી રહેતું હતું એનું રિવિઝન કરતી હતી, અને એ રીતે ટાઈમ મેનેજ કરીને મેં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન બી કરી છે અને એક્ઝામ પણ આપી છે. બરાબર છે. કોવિડનો ટાઈમ જે છે થોડોક અઘરો હતો અને એ જ વખતે ઓનલાઈન ટીચિંગ ને બધું આપણે શરૂ કર્યું હતું. તો પછી તમારી જે પ્રિપેરેશન હતી એમાં તમારું સ્કેડ્યુલ શું રહેતું હતું? દિવસ દરમિયાન તમે કઈ રીતે તૈયારી કરતા હતા? સર, હું ફૂલ ટાઈમ જોબ કરતી હતી, એટલે મને પ્રિપેરેશન કરવાનો ટાઈમ ના મળતો હતો, કારણ કે ફાઇનાન્શિયલી સપોર્ટ રહી એટલે મેં જોબ સાથે સાથે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતી હતી અને એક્ઝામ અપાવતી હતી. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કઈ રીતે ટાઈમ મેનેજ કરો છો. તો હું થોડો ટાઈમ સવારે આપતી હતી અને સાંજે હું મારું જે બાકી રહે એ રિવિઝન કરતી હતી, અને આ રીતે પછી મેં મારું સ્કેડ્યુલ નક્કી કર્યું હતું. અચ્છા, તો તમને વાંચવા માટે ખાલી સવારે અને સાંજે જ ટાઈમ મળતો હતો અને એની સાથે સાથે તમે જોબ અને પ્રિપેરેશન બંને મેનેજ કરતા હતા. તો તમે જોબ કઈ જગ્યાએ કરતા હતા? સર, હું જોબ પાવરગ્રીડમાં 1 વર્ષ માટે એપ્રેન્ટિસ તરીકે જોઈન કર્યું હતું, અને એ પછી એનટીપીસીમાં મેં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 2 વર્ષ સુધી મારી જોબ ચાલુ રાખી હતી. અચ્છા, મતલબ જે પણ કોઈ જોબ કરી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની જ કોઈના કોઈ કંપનીમાં કરી છે. બહુ સરસ. એના પછી તમે અત્યારે એ જ એનટીપીસીમાં જ જોબ કન્ટિન્યુ છે કે અત્યારે તમે કોઈ બીજી જગ્યાએ જોબ કરી રહ્યા છો? ના સર, એનટીપીસીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 2 વર્ષ જોબ કર્યા પછી કરન્ટલી હું અત્યારે પીએમસીમાં જોબ કરી રહી છું. સરસ. તો તમે આટલી બધી મલ્ટિપલ કંપનીઝમાં જોબ કરી અને એની સાથે સાથે પ્રિપેરેશન મેનેજ કરી રહ્યા હતા, તો એ દરમિયાન તમને કેટલી સફળતા મળી? કેટલી એક્ઝામો તમે ક્લિયર કરી? અત્યાર સુધી મેં 8 પ્રિલિમ્સ ક્લિયર કરી છે, એમાંથી 4 ઇન્ટરવ્યૂ મેં આપ્યા છે, પણ સ્ટાર્ટિંગમાં મારી પ્રિપેરેશન એટલી બધી ના હતી અને એ ઇન્ટરવ્યૂમાં સિલેક્શન ના થયું, અને કરન્ટલી મેં 2 એક્ઝામ ક્લિયર કરી છે અને એમાં મારું સિલેક્શન થયું છે, અને અપકમિંગ મારા 2 ઇન્ટરવ્યૂ પણ આવી રહ્યા છે. સરસ. તો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જે તમારા આવનારા 2 ઇન્ટરવ્યૂ છે એમાં તમે ફાઇનલી સિલેક્ટ થઈ જાઓ અને ક્લાસ 2 ઓફિસરનો ટેગ તમારા ઉપર લાગી જાય. તો હમણાં જે તમે 2 એક્ઝામ ક્લિયર કરી એ કઈ એક્ઝામ છે? સર, પહેલાં તો જીએમસી AA મારું સિલેક્શન થયું છે, અને સાથે સાથે મારું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝર તરીકે પણ મારું સિલેક્શન થઈ ગયું છે. સરસ. તો તમે જીએમસી AAની એક્ઝામ ક્લિયર કરી કે જેમાં ખાલી 23 જ પોસ્ટ હતી, અને એમાં પણ જીપીએસસીએ પહેલીવાર AAમાં મેઇન્સ રાખી હતી, જે બધા જ કેન્ડિડેટ્સ માટે પહેલીવાર હતું, નવું હતું, અને એમાં તમે ફાઇનલી ઓફિસર બન્યા છો. બહુ સારી અચીવમેન્ટ કહેવાય એમ. અને ફાઇનલી તમે ગુજરાતનું કેપિટલ એવું ગાંધીનગરની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગવર્મેન્ટ ઓફિસર બન્યા છો. સો વેલકમ ટુ ગાંધીનગર.
યસ સર, થેન્ક યુ. મને બહુ જ ખુશી થાય છે કે હું ગાંધીનગરમાં જોબ કરીશ. વિદ્યાર્થી મિત્રો, એટલે જ કહેવાય છે ને કે સફળતા ઉन्हीं के कदम चूमती है जो मेहनत करने से हार नहीं मानते. તો આજે તે બે એક્ઝામ ક્લિયર કરી, જીએમસી ડબલ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. તો જ્યારે જીએમસી ડબલ નું રિઝલ્ટ આવ્યું ત્યારે તારું રિએક્શન શું હતું? ફર્સ્ટ રિએક્શન, અને રિઝલ્ટ ક્યારે આવ્યું હતું, કેટલા વાગે આવ્યું હતું? સર, પહેલાં તો હું બહુ જ ખુશ હતી અને એ સમય દરમિયાન હું ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે હું ટ્રેનમાં બેઠી હતી અને એ સમય દરમિયાન મારું રિઝલ્ટ આવ્યું હતું અને રિઝલ્ટ જોઈને એટલી ખુશ થઈ ગઈ હતી કે મારી મહેનતની રંગ લાવી અને બસ સિલેક્શન થયું એટલે હું બહુ જ ખુશ હતી. તો જેવું ખબર પડી કે ભાઈ ફાઇનલી હવે સિલેક્ટ થઈ ગયા છીએ, તો એના પછી સૌથી પહેલાં તમે ફોન કોને કર્યો અને એમનું રિએક્શન શું હતું? સૌથી પહેલાં તો ઓબ્વિયસલી મેં મારા પેરેન્ટ્સને ફોન કર્યો હતો અને એ સાંભળીને એ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને બહુ જ પ્રાઉડ ફીલ કરતા હતા કે મારી છોકરી ગવર્મેન્ટ ઓફિસર બની ગઈ. સો ફાઇનલી જ્યારે આટલા બધા ઇન્ટરવ્યૂ પછી આ બે એક્ઝામ જે ક્લિયર થઈ, જીએમસી ડબલ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનવાળી, એની તમારી જર્ની કેવી રહી હતી આ બે એક્ઝામની? સ્ટાર્ટિંગથી મેં જોબ સાથે મારી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન રાખી છે. એને લીધે મને સ્ટાર્ટિંગના ઇન્ટરવ્યૂમાં ઘણી એવી ફેલર મળી છે, પણ પછી મેં ક્યારેય પણ હાર નથી માની અને મેં મારી પ્રિપેરેશન કન્ટિન્યુઅસ રાખી છે. તો જ્યારે આટલા બધા ઇન્ટરવ્યૂમાં ફેલિયર મળ્યું તો આમ ક્યારેક એવો વિચાર તો આવ્યો હશે ને કે બસ હવે બહુ થઈ ગયું, એમ હવે છોડી દેવું છે, એમ કે બહુ ટ્રાય કરું છું પણ નથી થતું. તો એવું ક્યારે લાગ્યું કે બસ હવે તૈયારી છોડી દઉં? અને એવું લાગ્યું ત્યારે તમે શું વિચારતા હતા અને શું કરતા હતા? જ્યારે જ્યારે મને ફેલર મળી છે ત્યારે હું તમને કોન્ટેક કરતી હતી અને તમે મારા કોન્ટેકમાં જ હતા અને ત્યારે તમે મને એવું કહેતા કે જો તું તૈયારીમાં લાગી રહેલી હશે તો તારું થઈ જ જશે. અને પછી ઘણી બધી ફેલર મળી અને છેવટે પછી કન્સિસ્ટન્સી રાખી અને ફરી પાછી ઊભી થઈ અને ફાઇનલી મારું ગવર્મેન્ટ ઓફિસર બનવાનું સપનું પૂરું થઈ ગયું અને મારું ગવર્મેન્ટમાં સિલેક્શન થઈ ગયું. પર્ટિક્યુલરલી આ જીએમસી અને બીએમસીની એક્ઝામની તૈયારીમાં તમે એવો કંઈક શું ચેન્જ લાયા, કંઈક શું અલગ નવું એડ કર્યું કે જેથી કરીને આમાં તમે ક્લિયર થઈ ગયા અને પાછળની એક્ઝામોમાં થોડુંક રહી જતું હતું? હા સર, કે છેલ્લા ઘણા ટાઈમથી મારા ઇન્ટરવ્યૂ ફેલર થતા હતા, પરંતુ પછી મેં મારી પ્રિપરેશન કરવાની જે સિસ્ટમ છે તેમાં મેં થોડું ચેન્જ લાવી અને પહેલાં હું જીએસ ઉપર ફોકસ ના કરતી હતી, પણ પછી મેં જીએસ પર ફોકસ કર્યું અને એના માટે મેં વેબ સંકુલ જોઈન કરી અને એ મને ખૂબ જ સપોર્ટિવ રહ્યું છે અને બહુ જ યુઝફુલ રહ્યું છે અને સાથે સાથે તમારો બી ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને લાસ્ટ મેં 2 એક્ઝામ ક્લિયર કરી છે અને એમાં મારું સિલેક્શન થયું છે. તમારો જે આ સરસ મજાનો એક્સપિરિયન્સ છે ગવર્મેન્ટ એક્ઝામ્સનો, તો એના પરથી જે આવનારી એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એમને તમે શું કહેવા માંગશો? બસ એમને એટલું જ કહેવું છે કે મેં મારી પ્રિપેરેશન સાથે સાથે જોબ પણ કન્ટિન્યુઅસ રાખી છે અને એમાં ખૂબ જ જરૂરી બને છે કન્સિસ્ટન્સી અને ટાઈમ મેનેજમેન્ટ, અને એ મેં બહુ સારી રીતે મેનેજ કર્યું છે અને ઘણા સમય પછી મને નિષ્ફળતાઓ ઘણી મળી છે, પણ છતાંય મેં ક્યારે હાર નથી માની અને આના માટે ઇમ્પોર્ટન્ટ છે કે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે અને મેં ફાઇનલી ધીરજ રાખી અને લાસ્ટ 2 એક્ઝામ ક્લિયર કરીને એમાં સિલેક્ટ થઈ છું. બરાબર છે. કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતો એસ્પિરન્ટ હોય અને ટાઈમ મેનેજમેન્ટ, કન્સિસ્ટન્સી અને ધીરજ, આ 3 વસ્તુની જરૂર પડે જ છે. તો હવે જે આવનારી એક્ઝામ્સની તૈયારી કરી રહ્યા છે અને કરવાના છે એ વિદ્યાર્થી મિત્રોને, એ એસ્પિરન્ટ્સને તમે પ્રિપેરેશન સ્ટ્રેટેજી શું આપી શકો છો? પ્રિપરેશનમાં હું એટલું કહેવા માગું છું કે હવે એક્ઝામ પેટર્ન ચેન્જ થઈ ગઈ છે કે પહેલાં તમે ખાલી ઓનલી ટેકનિકલ કરી જાઓ તો પેપર તમે સારી રીતે અટેમ્પ કરી શકો, પણ હવે એવું નથી રહ્યું. તમારે નોન ટેકનિકલ એટલે કે જીએસ ઉપર બી એટલું જ ફોકસ રાખવું પડશે. એટલે તમે હવે તમારી તૈયારીમાં થોડું ચેન્જ લાવવો પડશે. એના માટે તમે કોઈક ઓથેન્ટિક બુક યુઝ કરો, સારું એવું મટીરિયલ યુઝ કરો, મોક ટેસ્ટ અપાવો અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે છેલ્લે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો તો તમને તમારા રિઝલ્ટમાં ઘણો એવો ફરક દેખાશે. તો સરસ મજાની તમે ગવર્મેન્ટ એક્ઝામ્સ ક્લિયર કરી દીધી, પણ હવે આગળ
તમારું શું સપનું છે, આગળ ક્યાં સુધી પહોંચવું છે, કોઈ એક્ઝામ આગળ આપવાની છે, કઈ રીતે વિચારો છો? હા સર, મારી જર્ની તો અહીં સુધી નથી. મારું સપનું છે કે હું ક્લાસ 1 ઓફિસર બનું અને એના માટે હું મારા 100% એફર્ટ આપીશ અને બસ એવી મારું સપનું છે કે હું એમાં સક્સેસ થાઉં. 100%. એના માટે તમને ક્યાંય પણ જરૂર પડશે તો અમે ડેફિનેટલી સપોર્ટ કરવા માટે રેડી છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ફાઇનલી તમે ક્લાસ 1 ઓફિસર બની જાઓ, જે તમારું સપનું છે પૂરું થાય અને ફરીવાર તમે આ રીતે આવો અહીંયા અને ફરીવાર અમે તમને એઝ અ ક્લાસ 1 ઓફિસર આ રીતે તમારી સાથે પોડકાસ્ટ કરીએ.